એપિસોડમાં આપણે રીત નંબર 4 ગુરુત્તમ સામાન્ય અવયવ AB ગુણ્યા લઘુત્તમ સામાન્ય અવયવ AB બરાબર A ગુણ્યા B એનો ઉપયોગ કરીને લસા AB શોધવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. એનો એક એક્ઝામ્પલ લઈએ તો 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવવો અને તે પરથી લસા શોધો. તો અહીંયા આપણે 96 માં અવયવ પહેલા પાડીએ છે. અવિભાજ્ય અવયવની રીતે 96 ને આપણે 2 વડે ભાગીએ એટલે 48 રહે, 48 ને 2 વડે ભાગીએ એટલે 24 રહે, 24 ને 2 વડે ભાગીએ એટલે 12 રહે, 12 ને 2 વડે ભાગીએ એટલે 6 રહે, 6 ને 2 વડે ભાગીએ એટલે 3 રહે. એનો તાળો મેળવો તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 96. એટલે આ 96 ના અવિભાજ્ય અવયવ થયા. હવે એને ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો 2 5 વાર છે એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 3. એ જ રીતે 404 ના અવયવ પાડ્યા છે. તો 404 ના અવયવ પાડતા 2 વડે ભાગીએ એટલે 202 રહે, 202 ને 2 વડે ભાગીએ તો 101 રહે, 101 અવિભાજ્ય છે એટલે અહીંયાથી આપણે અવયવને ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 101. હવે ગુસા 96 404 એ બંનેનો ગુસા આપણે અગાઉ શીખી ગયા છે. એ રીતે બંનેમાં 2 છે, 2 ની નાની ઘાત આપણે ગુસા તરીકે લેવો એટલે 2 નો વર્ગ એટલો જ ગુસા રહેશે. 3 બંનેમાં કોમન નથી, 101 પણ બંનેમાં કોમન નથી એટલે 2 નો વર્ગ 4 એ એનો ગુસા મળશે. એટલે આપણે આ સૂત્ર પ્રમાણે અહીંયા ગુસા 96 404 ગુણ્યા લસા 96 404 બરાબર બંનેનો ગુણાકાર a ગુણ્યા b એટલે કે 96 ગુણ્યા 404. અહીંયા શોધવાનો છે આપણે લસા એટલે ગુસા શોધેલો છે એ અહીં લખી નાખી 4 ગુણ્યા લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 બરાબર. તો આ 4 છે એ આના છેદમાં જતા રહેશે એટલે લસા 96 404 બરાબર 96 ગુણ્યા 404 અને આ ગુણાકારમાં છે તો આ બાજુ ભાગાકારમાં આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા એનો છેદ 4 વડે ઉડી જાય છે એટલે 101 ગુણ્યા 4 એટલે 404 થાય અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 9696 એ આપણને લસા મળ્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 4 લઈએ છીએ. જો ગુસા 306 657 એનો 9 આપેલ હોય તો લસા 306 657 શોધવા જઈ રહ્યા છીએ. સૂત્ર આ જ આપણે વાપરવાનું છે. એટલે અહીંયા આપણને ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર a ગુણ્યા b. a એટલે આપણા માટે 306 છે અને b એટલે 657 છે. હવે અહીંયા અગાઉના દાખલામાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ લઘુત્તમ સામાન્ય અવયવ શોધેલા પણ અહીંયા ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને આપેલું છે 9 એટલે અહીંયા આપણે સીધો 9 ની કિંમત મૂકી દઈશું. 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. તો આ 9 ને આપણે અગાઉના દાખલામાં શીખ્યા એ રીતે ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ જાય એટલે ભાગાકારમાં જાય એટલે લઘુત્તમ સામાન્ય અવયવ 306 657 બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. હવે 9 વડે આનો તમારે ભાગાકાર શીખવાનો અગાઉ આપણે કહ્યું તો 8 ગુણાકાર ભાગાકાર તમને આવડવો જોશે એટલે 6 ને 3 9 9 ને 9 વડે ભાગી શકાય એટલે આને 9 વડે તમે ભાગી શકો છો એટલે 9 તરી 27 3 વધ્યા એટલે 36 થયા તો 9 ચોકું 36 તો 34 ગુણ્યા 657 એ બંનેનો તમે ગુણાકાર કરશો એટલે 22338 આવશે. એટલે આ રીતે આપણે સૂત્રની મદદથી ગુસા આપ્યો હોય તો લસા શોધી શકીએ છીએ.
હવે આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 એનો પહેલો દાખલો છે 26 અને 51 નો લસા અને ગુસા શોધો તથા ગુસા AB ગુણ્યા લસા AB બરાબર બંનેનો ગુણાકાર થાય છે તે ચકાસો. અહીંયા આપણે 26 ના અવિભાજ્ય અવયવ પાડશું. 2 વડે ચાલે છે એટલે 2 ગુણ્યા 13 અવિભાજ્ય છે. 91 ના અવયવ તો 91 માં આપણે બધી ચાવીઓનો ઉપયોગ કરો તો અથવા તો આંક આવડતા હોય તો 13 + 91 થાય એટલે કે 7 ગુણ્યા 13. હવે બંનેનો ગુસા શોધો. ગુરુત્તમ સામાન્ય અવયવ 26 91 તો બંનેમાં કોમન સંખ્યા 13 છે તો 13 એનો ગુરુત્તમ સામાન્ય અવયવ થયો. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ગુસા 26 91 ગુણ્યા લસા 26 91 બરાબર બંનેનો ગુણાકાર એટલે કે 26 ગુણ્યા 91. તો અહીંયા આપણે ગુસા શોધેલો છે 13 બરાબર. અહીંયા આપણે લસા પણ શોધી નાખીએ. લસામાં આપણે શીખી ગયા છે કે બંનેના બધા અવિભાજ્ય અવયવનો સમાવેશ થશે એટલે 26 ના પહેલા 2 અવયવ છે પછી 91 નો 7 અવયવ છે અને બંનેમાં કોમન 13 છે એટલે અહીંયા આપણે 7 દુ 14 ગુણ્યા 13 કરી નાખો તો દશકની શૂન 4 એકા 4 1 એકુ 1 3 4 તારીખ 12 નો બગડો વધી 1 3 એકા 3 ને 1 4 થશે એટલે 2 4 ને 4 8 અને 1 એટલે કે 182 એનો લસા આવ્યો. ગુસા આવ્યો 13 લસા આવ્યો 182. હવે અહીંયા એની કિંમત મૂકી તો ગુસા આપણે 13 શોધેલો છે અને લસા આપણે 182 શોધેલો છે અને બરાબર 26 ગુણ્યા 91 તો અહીંયા આપણે 91 ગુણ્યા 26 કરો તો દશકની શૂન 2 એકા 2 9 દુ 18 6 એકા 6 9 6 54 એટલે કે 6 4 ને 2 6 8 ને 5 13 નો તગડો વધી 1 એટલે 2366 આવ્યો. એટલે અહીંયા આપણે 2366 લખીએ છીએ. હવે આ બંનેનો ગુણાકાર કરો તો 182 ગુણ્યા 13 તો દશકની શૂન લખો 2 એકા 2 8 એકા 8 1 એકુ 1 પછી 3 દુ 6 8 તરી 24 નો ચોગડો વધી 2 3 એકા 3 ને 2 5 એનો સરવાળો કરો તો 6 4 ને 2 6 8 ને 5 3 નો 13 નો તગડો વધી 1 એટલે 2366. એટલે અહીંયા આપણે લખી શકાય 2366 બરાબર 2366. આ આપણે ચકાસણી કરી કહેવાય. વિદ્યાર્થી મિત્રો જે દાખલા આપણે શીખ્યા એનો હોમવર્ક કરવું જરૂરી છે એટલે રીત નંબર 4 નો હોમવર્ક અહીંયા મેં લખેલ છે. સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2 નો બીજો અને દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો સેમ આપણે જે ગણાવ્યા એ જ રીતે ગણી શકાશે. હવે રીત નંબર 5 થિયરી આધારિત દાખલા છે. એમાં સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 6 જેમાં એવું કહ્યું છે કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે. તો વિભાજ્યની તમને થોડોક ખ્યાલ હોવો જોઈએ કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જેને આપણે 1 અને સંખ્યા પોતે એ સિવાય બીજા કોઈ અંક વડે ભાગી શકીએ તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે સૌથી પ્રથમ આપણે આને લઈએ 7 ગુણ્યા 11 ગુણ્યા 13 + 13 તો આ બંનેમાં આપણે ગાણિતિક ક્રિયા પ્રમાણે 13 કોમન કાઢીએ તો 13 કોમન કાઢતા અંદર શું રહેશે 7 ગુણ્યા 11 આની જગ્યાએ 1 રહેશે એટલે કે 13 11 + 7 77 ને 1 78. હવે એ 78 ના આપણે ભાગ પાડીએ તો આંક આવડતા હોય તો 13 × 78 થાય બરાબર. એટલે કે એનો અર્થ કે આ જે રકમ છે એનો આના સિવાય 13 વડે પણ ભાગી શકાય છે.
એટલે કે સંખ્યા 1 અને પોતે એ સિવાય એનો એક અવયવ 13 છે એટલે અહીંયા આપણે લખશું કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 સંખ્યાને 1 અને સંખ્યા પોતે તે સિવાય એક અવયવ 13 છે એટલે આપણા 13 વધારાનો એક આંકડો છે 13 વડે પણ આ સંખ્યાને ભાગી શકાય છે માટે સંખ્યા વિભાજ્ય છે એ જ રીતે આપણે હવે આને જોઈએ આપણે આ રકમ લઈએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 તો આગળના આની જેમ જ અહીંયા બંનેમાં 5 કોમન છે એટલે 5 ને આપણે કોમન કાઢીએ તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને આ 5 કોમન કાઢેલા છે એટલે એની જગ્યાએ આપણે 1 લખવો પડે એટલે 5 કૌંસમાં આ બધાનો તમે ગુણાકાર કરો તો એનો ગુણાકાર આવશે 1008 અને વત્તા 1 એટલે 5 અને 1008 ને 1 1009 એટલે આપણે અવયવ આવશે 5 ગુણ્યા 1009 એટલે આ સંખ્યામાં પણ આ 1 અને સંખ્યા પોતે એ સિવાય 5 અવયવ છે એટલે એ પણ વિભાજ્ય છે અહીં લખીએ આપણે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 ને સંખ્યા પોતે અને 1 સિવાય અવયવ 5 છે તેથી સંખ્યા વિભાજ્ય છે રીત નંબર 6 અસમય સંખ્યાઓ અસમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં લખી શકાતી હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે જ્યાં p અને q પૂર્ણાંક છે q નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q 0 હોઈ શકે નહીં એટલે કે છેદ કદી શૂન્ય નહીં હોય હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ તો સાબિત કરો કે વર્ગમૂળ 3 અસમય છે તો આપણે અસમય સાબિત કરવા માટે પહેલા આપણે એવી ધારણા કરીએ કે ધારો કે વર્ગમૂળ 3 ઇક્વલ ટુ a/b સમય છે જ્યાં ગુસા ab નો 1 છે જ્યાં ab ની કિંમત છે એ પ્રાકૃતિક સંખ્યા એટલે કે ab belongs to n અહીંયા આપણે આના ઉપરથી લઈએ તો આનો વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ 3 આના બંનેનો પણ વર્ગ થાય a વર્ગ upon b વર્ગ એટલે a વર્ગ ઇક્વલ ટુ 3b વર્ગ a વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય તો a પણ 3 વડે વિભાજ્ય હોય એટલે કે 3 upon a વર્ગ એટલે કે 3 upon a ધારો કે આપણે a બરાબર અહીંયા 3c લઈએ અને c belongs to n તો સમીકરણ 1 જે છે આ સમીકરણ 1 માં a ની કિંમત 3c મૂકીએ અહીંયા એટલે 3c નો વર્ગ થશે એટલે કે 9c વર્ગ બરાબર 3b વર્ગ અહીંયા 9c વર્ગ બરાબર 3b વર્ગ એટલે કે આપણે 3 ને છેદમાં લઈ જઈએ એટલે b વર્ગ બરાબર 3c વર્ગ થાય એટલે કે b વર્ગ એ 3 વડે વિભાજ્ય હોય તો b પણ 3 વડે વિભાજ્ય હોય જે અહીંયા આપણે કામ કર્યું એ જ રીતે 3/b² તેથી 3/b એટલે a અને b ને સામાન્ય અવયવ 3 છે પણ ગુસા આપણે લીધો છે કે a b નો ગુસા 1 છે એટલે કે ગુસા a b નો અર્થ શું કે બંને સંખ્યા અવિભાજ્ય છે તો આપણી ધારણા ખોટી પડે છે કે આપણે ધારણા કરી હતી કે આ સમય છે એ ધારણા ખોટી પડે છે એટલે એનો અર્થ કે વર્ગમૂળ 3 છે અસમય સંખ્યા છે આવા સ્વાધ્યાયમાં આવા દાખલાઓ આપેલ છે એની આપણે પ્રેક્ટિસ કરવી હજી એકાદ આપણે દાખલો અહીંયા લઈએ છીએ સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે અહીંયા પણ આપણે અગાઉની જેમ એક્ઝામ્પલની જેમ ધારશું કે ધારો કે વર્ગમૂળ 5 ઇક્વલ ટુ a/b સમય છે
જ્યાં ગુસા AB ઇક્વલ ટુ 1, AB બિલોંગ્સ ટુ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે 5 આનો વર્ગ કરીએ વર્ગમૂળ 5 નો વર્ગ 5 બરાબર a વર્ગ છેદમાં b વર્ગ એટલે કે a વર્ગ બરાબર 5b વર્ગ આ b વર્ગ અહીં ગુણાઈ જાય છે હવે a વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય હોય એટલે કે 5 upon a વર્ગ તેથી 5 upon a હવે અહીંયા પણ આપણે a બરાબર 5c ધારી લઈએ a બરાબર 5c સમીકરણ 1 માં મૂકીએ છીએ તો આ a ની જગ્યાએ 5c મૂકીએ એટલે a નો વર્ગ છે એટલે 25c વર્ગ થઈ જશે બરાબર 5b વર્ગ બરાબર એટલે 5 ને આપણે પહેલા છેદમાં લઈ લઈએ એટલે b વર્ગ બરાબર 5c વર્ગ એટલે કે b વર્ગ એ 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે વિભાજ્ય હોય તેથી 5 upon b વર્ગ એટલે કે 5 upon b પરંતુ ગુસા ab બરાબર 1 એટલે કે આપણે ધારણા અહીંયા જે છે કે સમય છે એ ધારણા ખોટી પડે છે એટલે કે દાખલામાં જે કહેવા માંગે છે વર્ગમૂળ 5 છે એ અસમય છે હવે આપણે આ રીતનો બીજો એક દાખલો લઈએ છીએ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2 અહીંયા આપણે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે અહીંયા ધારી આપણે પાછા કે ધારો કે 3 + 2 વર્ગમૂળ 5 બરાબર a upon b જ્યાં ગુસા AB ઇક્વલ ટુ 1 બરાબર જ્યાં a અને b એ પ્રાકૃતિક સંખ્યાનો સભ્ય છે હવે આના ઉપરથી આપણે લઈએ આ વત્તા 3 ને પેલી બાજુ લઈ જઈએ એટલે a upon b -3 બરાબર 2 વર્ગમૂળ 5 થશે અહીંયા આપણે લસા લઈએ તેથી a -3b upon b ઇક્વલ ટુ 2 upon 2 વર્ગમૂળ 5 અસમય છે હવે આ બે ને આપણે લઈ લઈએ તેથી a -3b upon 2b ઇક્વલ ટુ વર્ગમૂળ 5 એ સમય છે ધારો કે તો વર્ગમૂળ 5 એ આગળના દાખલામાં આપણે શીખ્યા કે વર્ગમૂળ 5 પોતે જ અસમય છે એટલે આના બરાબર વર્ગમૂળ 5 છે એ સમય છે આ ધારણા ખોટી છે તેથી a -3b upon 2b બરાબર વર્ગમૂળ 5 અસમય છે એટલે કે 3 + 2 વર્ગમૂળ 5 અસમય છે આ જ રીતનો દાખલા નંબર સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 3 નો ત્રીજો દાખલો આ જ રીતે તમે પ્રેક્ટિસ કરશો હવે અહીંયા આ સ્વાધ્યાયના લગભગ તમારે જે બોર્ડમાં પૂછાઈ શકે એવા દાખલાઓની પ્રેક્ટિસ આપણે ભાગ 1, 2, 3 અને આ ચોથા ભાગમાં કરી લગભગ બધા દાખલા હું માનું છું ત્યાં સુધી તમને આવડી ગયા હશે વારંવાર પુનરાવર્તન કરજો અને સ્વાધ્યાયના દાખલા ફરીવાર ગણવા માટે કોશિશ કરશો આશા રાખું છું કે સ્વાધ્યાય 1 તમને સારી રીતે આવડી જશે